વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। અગાઉના લેક્ચરની અંદર આપણે થોડા એક્ઝામ્પલ જોયા। હવે આજે મિત્રો આપણે અહીંયા આગળ નવો ટોપિક પરમાણીય વર્ણપટ વિશે ડીપમાં અભ્યાસ કરવાનો છે। વર્ણપટની ચર્ચા કરીએ પહેલાં થોડી બેઝિક આપણે વાત કરીએ। મિત્રો તમને ખબર છે કે તમે 9મા 10મા ધોરણમાં ભણીને આવ્યા કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે કિરણનો જે મૂળ માર્ગથી વિચલન પામે, કિરણ મૂળ માર્ગથી વિચલન પામે એ ઘટનાને આપણે વક્રીભવન કહીએ। આપણને ખબર છે કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે પોતાના મૂળ માર્ગથી વિચલન પામે, વિચલિત થઈ જાય, માર્ગ બદલે તો એ ઘટનાને આપણે શું કહેતા હોઈએ મિત્રો? વક્રીભવન કહેતા હોઈએ। મિત્રો એ બી આપણને ખબર છે કે શ્વેત પ્રકાશ જે છે એ શ્વેત પ્રકાશ જ્યારે દૃશ્યમાન, શ્વેત પ્રકાશ એ વાસ્તવમાં શું દૃશ્યમાન વિસ્તાર જે છે, દૃશ્યમાન વિસ્તારની અંદર જુદી જુદી તરંગ લંબાઈઓ ધરાવતું મિશ્રણ કહી શકીએ। આ પણ ખ્યાલ આવવો જોઈએ। શ્વેત પ્રકાશ જ્યારે આપણને દેખાય એ શ્વેત પ્રકાશ વાસ્તવમાં શું હોય તો જે દૃશ્યમાન વિસ્તાર હોય, તમને ખબર પ્રકાશમાં મુખ્ય 3 ભાગ હોય। એક યુવી કિરણ, અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ જેને પારક તરીકે, અને દૃશ્યમાન। તો એ દૃશ્યમાન જે વિસ્તાર, એ દૃશ્યમાન વિસ્તારની અંદર આવેલી જુદી જુદી તરંગ લંબાઈઓ ધરાવતો તરંગોનું મિશ્રણ એટલે શ્વેત પ્રકાશ કહેવાય। હા મિત્રો, આ શ્વેત પ્રકાશને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરીએ, આપણે પ્રિઝમમાંથી પસાર કરશું ત્યારે એ વખતે જુદા જુદા કિરણો એટલે કે જુદા જુદા રંગમાં એનું ડિવાઇડેશન થશે અને એ આપણે અહીંયા આગળ ફોટોગ્રાફિક પ્લેટ અથવા પડદા ઉપર જોઈ શકીએ મિત્રો, બરાબર। અને આ જે ફોટોગ્રાફિક પડદા ઉપર કે પ્લેટ ઉપર જોઈ શકીએ, જુદા રંગો આપણને મળે એને આપણે વર્ણપટ કહેતા હોઈએ। મિત્રો આમાં એક બાબત એ બી કે અહીંયા આગળ જે રંગનું તરંગ લંબાઈ વધારે હશે એનું વિચલન ઓછું જોવા મળશે અને જે રંગની તરંગ લંબાઈ ઓછી હશે એનું વિચલન વધારે જોવા મળશે। આ આપણે તમને ખબર છે કે આપણે પ્રિઝમવાળો પ્રયોગ 9મા 10માં આવેલો હોય એમાં આપણને ખબર કે સૌથી વધારે વિચલન કોનું જોવા મળે? જાંબલી રંગનું, જાંબલી જાનીવાળા પીનાર આપણે બોલીએ ને, એટલે જાંબલી રંગનું વિચલન વધારે જોવા મળે। એનો મતલબ શું થયો કે એની તરંગ લંબાઈ ઓછી હશે। જ્યારે રાતા રંગ જે છે, લાલ રંગ જે છે એની તરંગ લંબાઈ વધારે એટલે એનું વિચલન આપણને ઓછું જોવા મળશે। અહીંયા આગળ તમે જોઈ શકો, અહીંયા માનો કે આપણે રાતો લઈએ, અહીંયા જાંબલી, તો આ વિચલન વધારે જોવા મળે, આ વિચલન ઓછું જોવા મળે, બરાબર મિત્રો। તો અહીંયા આગળ આ આપણે થોડી બેઝિક વાત કરી। હવે આપણે વાત કરીએ વીજચુંબકીય વર્ણપટની વાત કરીએ। આ તો શ્વેત પ્રકાશના વર્ણપટની આપણે વાત। વીજચુંબકીય વર્ણપટ મિત્રો કોને કહેવાય? તો જુદા જુદા તરંગ લંબાઈ, જુદી જુદી વીજચુંબકીય વિકિરણ હોય અને એ વીજચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ અથવા આવૃત્તિના સંદર્ભમાં જ્યારે એને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ અને એ જે પટ મળે એને વીજચુંબકીય વર્ણપટ કહેવાય। ફરીથી તો આપણે કહી શકીએ અહીંયા આગળ જુદા જુદા વીજચુંબકીય જે વિકિરણો હોય એ વિકિરણોને તરંગ લંબાઈ અથવા આવૃત્તિના સંદર્ભની અંદર આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો જે પટ મળે એ પટને આપણે શું કહેશું? વીજચુંબકીય વર્ણપટ કહેવાય। આવું એક બીજો બી પ્રકાર મિત્રો પરમાણ્વીય વર્ણપટ। તો પરમાણ્વીય વર્ણપટ કોને કહેવાય? તો જ્યારે ચોક્કસ તરંગ લંબાઈ કે આવૃત્તિનું વિકિરણ જે છે એ વિકિરણને જ્યારે આપણે પ્રિઝમમાંથી પસાર કરીએ અને પછી એને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર એટલે કે પડદા ઉપર જ્યારે આપણને એની ભાત મળે, જે રેખાઓ લાઇનિંગ મળે, ભાત મળે, ડિઝાઇન જેને આપણે કહીએ એને શું કહેશું? આપણે પરમાણ્વીય વર્ણપટ કહેશું। તો અહીંયા વીજચુંબકીય વર્ણપટ ને પરમાણ્વીય વર્ણપટની થોડી વાત કરીએ આપણે। મુખ્ય આપણે વાત કરીએ જે વર્ણપટ જે છે, આ વર્ણપટ, એ વર્ણપટના મિત્રો 2 પ્રકાર છે। વર્ણપટના અહીંયા 2 પ્રકાર। એક તો ઉત્સર્જન વર્ણપટ કહેવાય, ઉત્સર્જન વર્ણપટ મિત્રો, અને બીજું અવશોષણ વર્ણપટ, અવશોષણ વર્ણપટ। મિત્રો અહીંયા ઉત્સર્જન વર્ણપટ જે છે એના બી 2 પ્રકાર છે। ઉત્સર્જન વર્ણપટના 2 પ્રકાર, એક સતત વર્ણપટ કહી શકીએ અને અહીંયા આપણે અસતત વર્ણપટ, બરાબર। અસતત વર્ણપટ છે એના પણ 2 પ્રકાર લઈ શકીએ મિત્રો આપણે અસતત વર્ણપટના। અહીંયા આગળ તો રેખીય વર્ણપટ
અને અહીંયા પટ્ટીય વર્ણપટ. મિત્રો અહીંયા અવશોષણ વર્ણપટ જે છે એના બે પ્રકાર છે. આ રહ્યા જ પ્રકાર રેખીય વર્ણપટ અને અહીંયા આગળ આપણે લખીએ પટ્ટીય વર્ણપટ. તો મિત્રો અહીંયા આગળ આપણે વાત કરીએ વર્ણપટ દેખાય. વર્ણપટના મુખ્ય બે પ્રકાર છે, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ. ઉત્સર્જનના બે પ્રકાર, સતત અને અસતત વર્ણપટ. અવશોષણના વર્ણપટના બે પ્રકાર, રેખીય અને પટ્ટીય વર્ણપટ. અસતતના અહીંયા બે પ્રકાર, રેખીય વર્ણપટ ને પટ્ટીય વર્ણપટ. આમ તો બોલી શકીએ આપણે કે રેખીય ઉત્સર્જન વર્ણપટ, પટ્ટીય ઉત્સર્જન વર્ણપટ બોલી શકીએ. એ રીતે અહીંયા આગળ આપણે બોલ્યું તો રેખીય અવશોષણ વર્ણપટ અને પટ્ટીય અવશોષણ વર્ણપટ. મિત્રો આ આપણે વર્ણપટનું વાત કરી, વિભાજન કે આ રીતે જુદા જુદા પ્રકાર પડી શકે. શરૂઆત આપણે અહીંથી કરીએ. શરૂઆત મિત્રો આપણે અહીંથી કરીએ, ઉત્સર્જન વર્ણપટની વાત કરીએ. ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય? તો મિત્રો જ્યારે પ્રકાશિત ઉદ્ગમ સ્થાનમાંથી, હવે પ્રકાશિત ઉદ્ગમ સ્થાન તરીકે શું લઈ શકો તમે? સૂર્ય લઈ શકો, મીણબત્તી લઈ શકો તમે, ટ્યુબલાઇટ, બલ્બ લઈ શકો, ઇવન ગેસનો જે બર્નર હોય એ લઈ શકો, અથવા તમે નીચા દબાણે વાયુ જે ભરેલો એમાં ઊંચો વોલ્ટેજ ધરો પ્રવાહ પસાર કરો એ પણ તમે લઈ શકો મિત્રો. તો જ્યારે પ્રકાશિત ઉદ્ગમ સ્થાન હોય એમાંથી ઉત્સર્જિત વિકિરણ હોય, એ ઉત્સર્જિત વિકિરણને જ્યારે પ્રિઝમમાંથી આપણે પસાર કરીએ ત્યારે ફોટોગ્રાફી પ્લેટ હોય, એ ફોટોગ્રાફી પ્લેટ ઉપર મિત્રો જે આપણને ભાત મળે, આખી ડિઝાઇન લાઇનિંગ ભાત મળે, એ વર્ણપટને આપણે અહીંયા શું કહેશું? ઉત્સર્જન વર્ણપટ. સિમ્પલ એકદમ. પ્રકાશથી ઉદ્ગમ સ્થાનમાંથી જ્યારે ઉત્સર્જિત વિકિરણ ઉત્પન્ન થાય અને ઉત્સર્જિત વિકિરણ ઉત્પન્ન થાય એને પ્રિઝમમાંથી પસાર કરી અને ફોટોગ્રાફી પ્લેટ ઉપર લઈએ ત્યારે જે ભાત મળશે એને આપણે શું કહેશું? ઉત્સર્જન વર્ણપટ. મિત્રો ઉત્સર્જન વર્ણપટના બે પ્રકાર, સતત અને અસતત. સતત કોને કહેશો? તો જ્યારે શ્વેત પ્રકાશ જે છે એ શ્વેત પ્રકાશનું કિરણને પ્રિઝમમાંથી આપણે પસાર કરીએ મિત્રો, પ્રિઝમમાંથી, અને પ્રિઝમથી પસાર કરશો ત્યારે આપણે જાંબલી રંગથી લાલ રંગ એમ 7 રંગોનો જે પટ્ટો મળે આપણે અહીંયા આગળ, 7 રંગોનો પટ્ટો, બરાબર? તો એવા વર્ણપટને સતત વર્ણપટ કહેવાય. સિમ્પલ છે. શ્વેત પ્રકાશ પ્રિઝમમાંથી પસાર કરો અને અહીંયા આપણે ફોટોગ્રાફી પ્લેટ ઉપર આપણને અહીંયા આગળ 7 રંગોના પટ્ટા જોવા મળે, જાની વાલી પીનારા, તો એને આપણે શું કહેશું? સતત વર્ણપટ કહેશું મિત્રો. હવે આપણે વાત કરીએ અસતત વર્ણપટ. તો અસતત વર્ણપટની અંદર પહેલો પ્રકાર રેખીય વર્ણપટ મિત્રો. રેખીય વર્ણપટ કોને કહેવાય? તો જ્યારે વાયુરૂપ પરમાણુ લઈ આવ્યો, કન્ડિશન યાદ, વાયુરૂપ પરમાણુ, એને વાયુરૂપ પરમાણુ હોય એને અહીંયા આગળ આપણે મિત્રો પ્રકાશિત ઉદ્ગમ સ્થાન આગળ મૂકી દઈએ. તો હવે અહીંયા આગળ આ વાયુરૂપ પરમાણુ શું કરશે મિત્રો? અહીંયા આગળ ઉર્જાનું શોષણ કરશે અને ઉર્જાનું શોષણ કરી એમાંથી ચોક્કસ જે શોષિત ઉર્જા એમાંથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિવિધ રેખાઓનું ઉત્સર્જન થશે અને વિવિધ રેખાઓનું ઉત્સર્જન આપણને ફોટોગ્રાફી પ્લેટ ઉપર જોવા મળશે. એટલે કે અહીંયા આગળ આપણને રેખાઓનો પટ જોવા મળે એને આપણે શું કહેશું? આપણે મિત્રો રેખીય વર્ણપટ. ફરી વન્સ અગેન આપણે સમજીએ. જ્યારે વાયુરૂપ પરમાણુ હોય અને એને પ્રકાશિત ઉદ્ગમ સ્થાનની આગળ મૂકી દો, અમુક સમય માટે મૂકી દો, તો એ શું કરશે મિત્રો? અહીંયા આગળ ઉર્જાનું શોષણ કરશે અને ઉર્જાનું શોષણ કરી અને અમુક સમય બાદ એ શોષિત ઉર્જામાંથી વિકિરણ ઉત્સર્જિત થશે ને એ વિકિરણને પ્રિઝમમાંથી આપણે જ્યારે ફોટોગ્રાફી પ્લેટ ઉપર લઈએ ત્યારે આપણને રેખાઓ જોવા મળે, તો એ જે વર્ણપટ મળે એ વર્ણપટને આપણે રેખીય ઉત્સર્જન વર્ણપટ કહી શકીએ મિત્રો. મિત્રો રેખીય ઉત્સર્જન વર્ણપટની બી થોડી લાક્ષણિકતા કે તત્વના પરમાણુ હોય એ તત્વના પરમાણુમાંથી ઉર્જાનું ઉત્સર્જન થઈ અને પછી અહીંયા આપણને વિકિરણ મળે, એટલે કે વર્ણપટ મળે આપણને, માટે એ વર્ણપટને આપણે અહીંયા આગળ પરમાણુય વર્ણપટ બી કહેવાય. આ રેખીય વર્ણપટને પરમાણુય વર્ણપટ બી કહી શકીએ. આ પહેલી લાક્ષણિકતા મિત્રો. મિત્રો બીજી બાબત આપણને ખબર કે
કે કોઈપણ બે વ્યક્તિઓ હોય એ બે વ્યક્તિઓની જે ફિંગરપ્રિન્ટ હોય એ કદી પણ સમાન ન હોય. કોઈપણ બે વ્યક્તિ, સગા બે ભાઈ લો તમે અને એમની આંગળીઓની ફિંગરપ્રિન્ટ લો, એ કદી સમાન ન હોય. તો એ જ રીતે અહીંયા આગળ કોઈપણ બે તત્વ ન જ્યારે આપણે રેખીય વણપટ મેળવીએ તો એ રેખીય વણપટ કદી સમાન નહીં હોય. અને આનું સિમ્પલ લોજિક કારણ શું કે અહીંયા તત્વોની ઉર્જા જે છે એનું સ્તર અસમાન હોય. જુદા જુદા તત્વો લીધા એટલે અમે ઉર્જાનું સ્તર કેવું છે? અસમાન. કોઈમાં ઉર્જાનું સ્તર વધારે હોય, કોઈમાં ઓછું હોય, અને એટલા માટે આપણે એના રેખીય વણપટ સમાન મળશે નહીં. આ બીજી લાક્ષણિકતા. ત્રીજી બાબત, તો સૌ પ્રથમ રેખીય વણપટની વાત ચાલે તો સૌ પ્રથમ જર્મન વૈજ્ઞાનિક રોબર્ટ બુન્સેન નામનો વૈજ્ઞાનિક હતો. એને જ્ઞાત નમૂનાની મેળવેલ વણપટની રેખા સાથે અજ્ઞાત, એટલે કે જે જાણતા નહીં આપણે, એ અજ્ઞાત નમૂનાની મળે વણપટની રેખાઓને મેચ કરી એનો અભ્યાસ કરી અને જુદા જુદા તત્વો શોધેલા, એટલે કે અજ્ઞાત તત્વો શોધેલા. કોને? જર્મન સાયન્ટિસ્ટ રોબર્ટ બુન્સેન. અને એટલા માટે તમને કહું કે એવા કેટલાય તત્વો શોધાયેલા, જેમ કે રૂબિડિયમ, આરબી જેને આપણે કહીએ, સિઝિયમ, CS જેને આપણે કહીએ, થેલિયમ, TL કહીએ આપણે મિત્રો, ઇન્ડિયમ, IN, ગેલિયમ, GA અને સ્કેન્ડિયમ. આવા બધા તત્વો જે છે એ તત્વો એમના ખનિજોમાંથી સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા પૃથ્થકરણ કરી અને શોધેલા તત્વો છે. તો એમાં રેખીય ઉત્સર્જન વણપટ ખૂબ ઉપયોગી થયેલો મિત્રો. ઓકે, તો આ ખબર પડી ગઈ છે. હવે આપણે વાત કરીએ પટ્ટીય વણપટ. મિત્રો, પટ્ટીય વણપટમાં શું કરવામાં આવે? તો નીચા તાપમાને દબાણે સંયોજન અથવા ઓક્સિજન O2 અથવા N2 જે વાયુઓ હોય એ વાયુઓને પ્રકાશિત ઉદ્ગમ સ્થાન આગળ મૂકી દેવામાં. પ્રકાશિત ઉદ્ગમ સ્થાન આગળ મૂકશો અહીંયા આગળ, આની જેમ જ એ શું કરશે? અહીંયા આગળ ઉર્જાનું શોષણ કરશે અને ઉર્જાનું શોષણ કર્યા પછી અમુક સમય પછી એ શોષિત ઉર્જામાંથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ ઉત્પન્ન કરશે. અને એ વિકિરણનું પ્રિઝમ દ્વારા ફોટોગ્રાફી પ્લેટ ઉપર આપણે લઈએ તો અહીંયા મિત્રો પ્લેટ ઉપર લેશું તો અહીંયા આગળ ક્રમિક રેખાઓ વચ્ચે, ક્રમિક બે રેખાઓ વચ્ચે કાળો ભાગ જોવા મળશે આપણે, કાળો ભાગ. અને એવા વણપટને આપણે પટ્ટીય વણપટ કહેવાય. તો મને લાગે ત્યાં સુધી આ પણ ક્લિયર થઈ ગયું મિત્રો. અહીંયા આગળ શું લીધું આપણે? નીચા તાપમાને દબાણે મિશ્રણ લો, સંયોજન લો, અથવા તમે O2 N2 જેવા વાયુ લો, તમે ઉદ્ગમ સ્થાન આગળ મૂકી દો, પ્રકાશિત ઉદ્ગમ સ્થાન આગળ. અને એ વખતે આ શું કરશે? ઉર્જા શોષે. અમુક સમય પછી શોષિત ઉર્જામાંથી વિકિરણ ઉત્પન્ન કરશે અને એ વિકિરણ પ્રિઝમ દ્વારા આપણે ફોટોગ્રાફી પ્લેટ ઉપર જોશું આપણે તો એ વખતે આપણને ક્રમિક રેખાઓ વચ્ચે બ્લેક કાળો ભાગ જોવા મળે. તો એવા વણપટને આપણે પટ્ટીય વણપટ કહેશું મિત્રો. તો મને લાગે ત્યાં સુધી આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે પાછા મૂળ મુદ્દા પર અહીંયા અવશોષણ વણપટ ઉપર આવીએ મિત્રો. હવે અવશોષણ વણપટની વાત કરીએ તો રાસાયણિક સંયોજન મિત્રો. અહીંયા આગળ પહેલાંમાં આપણે O2 N2 આવા બધા તત્વો લેતા. અહીંયા રાસાયણિક સંયોજન જે છે એની બાષ્પ અથવા આપણે દ્રાવણ લઈએ, બાષ્પ અથવા દ્રાવણ, અને એમાંથી શ્વેત પ્રકાશ જ્યારે પસાર કરશું આપણે મિત્રો, ત્યારે શોષિત વિકિરણ વડે જે આપણે વણપટ મળે એ વણપટને આપણે અવશોષણ વણપટ કહેશું. તો અવશોષણ વણપટ માટે કન્ડિશન કહીએ કે તમારે ત્યાં આગળ જે બી પદાર્થ લો, સંયોજન લો, એની બાષ્પ લો અથવા એનું મિશ્રણ લો, બરાબર, અથવા દ્રાવણ લો, અને એમાંથી શ્વેત પ્રકાશ આપાત કરશો એટલે એ વખતે મિત્રો શોષિત વિકિરણ વડે જે વણપટ મળે એ વણપટને આપણે અવશોષણ વણપટ કહેશું. મિત્રો અહીંયા આગળ અવશોષણ વણપટ લઈએ ત્યારે અહીંયા આગળ જે વાયુરૂપ પરમાણુ લખ્યું આપણે ત્યાં આગળ આની જગ્યાએ અહીંયા આગળ તમે હવે માનો કે તત્વ લો, ધ્યાનથી સાંભળો, તત્વ લો અહીંયા આગળ મિત્રો, અથવા પરમાણુ લો. તો તત્વ અથવા પરમાણુ લેશો ને એ વખતે અહીંયા આગળ આપણને અહીં મિત્રો જ્યારે વણપટ મળે તો એ વણપટને આપણે શું કહેશું? અહીંયા આગળ રેખીય વણપટ.
પણ અહીંયા આગળ તત્વ તો પરમાણુની જગ્યાએ મિત્રો અહીંયા આગળ અણુઓ લો તમે, બરાબર, અથવા અહીંયા આગળ તમે માનો કે આણ્વીય વાયુ લેશો અને એ વખતે આપણને એ જે વણપટ મળે એ વણપટને આપણે પટ્ટીય વણપટ કહેવાય. રેખીયમાં શું લીધું આપણે? પરમાણુ. પટ્ટીયમાં અણુઓ વાયુનું મિશ્રણ લો અને એ વખતે વણપટ મળે ને આ રીતે આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ મિત્રો. તો મને લાગે ત્યાં સુધી અહીંયા આગળ તમને આ વણપટ વિશે થોડો ખ્યાલ આવી ગયો. ઓકે મિત્રો. મિત્રો હવે આપણે હાઇડ્રોજન રેખીય વણપટની વાત કરીએ. તો જ્યારે વાયુરૂપ હાઇડ્રોજન હોય અને વાયુરૂપ હાઇડ્રોજનને વિદ્યુત વિભાર એટલે કે કાચની નળીમાં નીચા દબાણે અને ઊંચા વોલ્ટેજ દરો પ્રવાહ પસાર કરવામાં આવે મિત્રો, ત્યારે H2 જે હોય એ H2 અણુનું અહીંયા આગળ HH એટલે કે હાઇડ્રોજન પરમાણુમાં વિયોજન થાય. અહીંયા ઉત્તેજિત હાઇડ્રોજન જે છે મિત્રો એ ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુ જુદી જુદી તરંગ આવૃત્તિ ધરાવતો વિદ્યુતચુંબકીય વણપટ ઉત્પન્ન કરે અને એ વિદ્યુતચુંબકીય વણપટને આપણે હાઇડ્રોજન વણપટ કહેશું મિત્રો. ખ્યાલ આવ્યો? ફરીથી હું તમને કહું કે જ્યારે વાયુરૂપ હાઇડ્રોજનને આપણે કાચની નળીની અંદર નીચા દબાણે ઊંચા વોલ્ટેજ ધરાવતો વાયુ આપણે પ્રવાહ પસાર કરશું ત્યારે એ વખતે અહીંયા H2 અણુનું HH એટલે કે પરમાણુમાં વિયોજિત થઈ જાય, ભાગ પડી જાય, છૂટા પડી જાય અને એ વખતે આ જે સિંગલ ઉત્તેજિત હાઇડ્રોજન હોય એ ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુ એ જુદી જુદી આવૃત્તિ ધરાવતો વીજચુંબકીય અથવા વિદ્યુત ચુંબકીય વણપટ ઉત્પન્ન કરે અને એને આપણે હાઇડ્રોજન રેખીય વણપટ કહેશું મિત્રો. અહીંયા હાઇડ્રોજન વણપટ જે છે એ હાઇડ્રોજન વણપટનું સ્પેક્ટ્રોસ્કોપ નામના સાધનથી આપણે પૃથ્થકરણ કરશું મિત્રો. પૃથ્થકરણ કરશું ત્યારે શ્રેણીબદ્ધ વિવિધ રેખાઓ અમુક અંતરે જોવા મળે અને એટલા માટે વણપટમાંથી આ રેખાઓ જોવા મળે એટલા માટે એને આપણે રેખીય વણપટ બોલીએ, બરાબર. આ ખાસ અહીં આગળ જ્યારે આવો વણપટ હોય હાઇડ્રોજનનો તો એમાં જે રેખાઓની શ્રેણીઓ જે મળે એ શ્રેણીઓ જુદા જુદા સાયન્ટિસ્ટો વૈજ્ઞાનિકોના નામ ઉપરથી આપેલી, જેમ કે લાયમન શ્રેણી, લાયમન નામના સાયન્ટિસ્ટ શોધેલી. તો લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફુન્ડસ, તો આ 5 શ્રેણી આપણને મળતી હોય હાઇડ્રોજન વણપટની અંદર મિત્રો. ઓકે મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો લગભગ ઈસવીસન 1885ની અંદર બામર નામનો સાયન્ટિસ્ટ બામર નામના સાયન્ટિસ્ટે વણપટની રેખાઓ જે હતી, હાઇડ્રોજન વણપટની જે રેખાઓ હતી એ રેખાઓને તરંગ સંખ્યા V12 વડે દર્શાવવામાં આવે એવું કીધું. તો એને કીધું કે હાઇડ્રોજન વણપટ જે છે એની દૃશ્યમાન રેખાઓ માટેનું એક નીચે પ્રમાણ સૂત્ર આપ્યું જોઈએ આપણે. તો V12 બરાબર 109,677 કૌંસની અંદર 1/r² ઓછા 1/n² cm⁻⁻⁰. તો મિત્રો અહીંયા જુઓ તમે ધ્યાનથી, V12 તરંગ આંક 109,677 કૌંસની અંદર 1/2² ઓછા 1/n² અને cm⁻⁻, સેન્ટીમીટર ઇન્વર્સ, બરાબર. તો આ સૂત્ર આવ્યું. અહીંયા n એટલે અહીંયા પૂર્ણાંક સંખ્યા મિત્રો, n એટલે પૂર્ણાંક સંખ્યા અને અહીંયા આગળ n = >3 લેવામાં આવે. આ બામરે દર્શાવેલું સૂત્ર. અને મિત્રો અહીંયા આગળ જ્યારે દૃશ્યમાન એટલે કે હાઇડ્રોજન જે વણપટ મળે એ વણપટની અંદર જે દૃશ્યમાન વિસ્તાર જે છે એની અંદર મોટાભાગે બામર રેખાઓ મળતી હોય છે, બરાબર મિત્રો. હાઇડ્રોજન વણપટનો ફરીથી ડિટેલમાં અભ્યાસ કોને કર્યો? તો સ્વીડનનો વૈજ્ઞાનિક જે સ્પેક્ટ્રોસ્કોપીની અંદર માસ્ટરી હતી, તજજ્ઞ હતો, જોનિસ રીડબર્ગ નામનો સાયન્ટિસ્ટ. અને એને નોંધ્યું કે હાઇડ્રોજન વણપટની બધી જે રેખાઓ જે છે, બધી શ્રેણીઓ, એ બધી શ્રેણીઓ માટેને સામાન્ય સૂત્ર આપ્યું એને કે V12 = 109,677 ઇન્ટુ અહીંયા આગળ 1/n² ઓછા 1/n² cm⁻⁻. તો મિત્રો આ સૂત્ર આપ્યું. અહીંયા આગળ N1 જે છે એ અહીંયા શ્રેણી દર્શાવે, N2 એ રેખાઓ દર્શાવે મિત્રો. N1ની જગ્યાએ 1, 2, 3 તમે લઈ શકો એન્ડ સો અગેન, બરાબર. અને N2ની જગ્યાએ મિત્રો એક ઉમેરતા જો N2 + 1,
N2 +2 N2 +3 એવી રીતે અલગ અલગ લઈ શકો મિત્રો। આ હું તમને સમજાવું તો અહીંયા આગળ આપણે વાત કરીએ તો શ્રેણીઓની વાત કરીએ, સૂત્ર યાદ રાખજો, V બાર બરાબર 109 677 1/n1² - 1/n2² સેન્ટીમીટર ઇન્વર્સ। આ સૂત્રનું આપણે એક્ઝામ્પલમાં બી કામ આવશે। હવે જે હાઇડ્રોજન વર્ણપટ જે છે એની અંદર જે આપણને જુદી જુદી શ્રેણીઓ મળી એ શ્રેણીઓ દર્શાવવી હોય તો આપણે અહીંયા જુઓ આ એક ટેબલ યાદ રાખશું, શ્રેણી મિત્રો, પછી અહીંયા આપણે વિસ્તાર લેશું, શ્રેણી પછી મિત્રો વર્ણપટનો વિસ્તાર, વિસ્તાર કોનો આવશે? વર્ણપટનો, બરાબર। અહીંયા આગળ આપણે N1 લઈએ રેખા શ્રેણી અને અહીંયા રેખાઓ N2, ટેબલ યાદ રાખશો મિત્રો। તો પહેલું અહીંયા લાયમન લઈએ, લાયમન શ્રેણી મિત્રો, અહીંયા આ લાયમન શ્રેણીનો વર્ણપટનો વિસ્તાર એ પારજાંબલી, પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણે કહીએ। અહીંયા N1 = નંબર 1 અને અહીંયા આગળ 2 3 4 5 એન્ડ સો અગેન જોવા મળશે। લાયમન પછી મિત્રો આપણે બામર લઈએ, બામર, બામર અહીંયા આગળ આપણે પારરક્ત વિસ્તાર દ્રશ્યમાન વિસ્તાર જોવા મળશે મિત્રો, દ્રશ્યમાન। અહીંયા આગળ 2 લેશું તો અહીંયા તમારે 2 થી શરૂઆત નહીં કરવાની, 3 થી શરૂઆત કરી, એટલે 3 રેખા 4 રેખા 5 રેખા 6 રેખા, કારણ કે અહીંયા શ્રેણી બીજા નંબરની। ત્રીજું અહીંયા બામર પછી પાશ્ચન, પાશ્ચન જે છે એની શ્રેણીનો વિસ્તાર જે છે મિત્રો એ પારરક્ત આવશે, ઇન્ફ્રારેડ આપણે કહીએ, IR કહીએ, પારરક્ત। અને અહીંયા આગળ આપણે અહીંયા આગળ 3 લેશું તો અહીંયા આગળ રેખાઓ આપણને કઈ મળશે? 4 5 6 7 8 9 10 એન્ડ સો અગેન। લાયમન, બામર, પાશ્ચન, હવે બ્રેકેટ આવશે, આ સાયન્ટિસ્ટનું નામ છે મિત્રો, બ્રેકેટ। અહીંયા પણ પારરક્ત આવશે, પારરક્ત। અહીંયા આગળ 4 લેશું આપણે તો અહીંયા 5 6 7 એન્ડ સો અગેન। અને છેલ્લે મિત્રો અહીંયા આગળ ફુંડ નામની શ્રેણી, ફુંડ, ધ્યાન બી બોલવામાં ધ્યાન રાખજો, ઊંધું ના બોલાઈ જાય, તો ફુંડ નામનો સાયન્ટિસ્ટ। અહીંયા પણ પારરક્ત વિસ્તાર આવશે, વર્ણપટનો વિસ્તાર। અહીંયા આગળ 5 શ્રેણી નંબર, તો રેખાઓ નંબર આવશે 6 7 8 એન્ડ સો અગેન। તો મિત્રો અહીંયા આગળ આપણને આખો હાઇડ્રોજન વર્ણપટ જે છે એની શ્રેણીની સંક્રાંતિ શ્રેણીનો આપણને આ રીતે ટેબલ જે મળ્યું યાદ રાખવું પડશે મિત્રો। અહીંયા હાઇડ્રોજન વર્ણપટની એક ખાસિયત બી મિત્રો અહીંયા આગળ કે હાઇડ્રોજન વર્ણપટ જે છે મિત્રો એ બીજા તત્વોની સાપેક્ષમાં બહુ સરળ, સમજવો બી સરળ અને એ આપણને સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે બીજા તત્વોની સાપેક્ષમાં। અને મિત્રો યાદ રાખો, ઓછા ઇલેક્ટ્રોન હોય એનો વર્ણપટ સરળ હોય, પણ વધુ ઇલેક્ટ્રોન ધરાવતું કોઈ તત્વ હોય અને એને જ્યારે આપણે વર્ણપટ મળ્યું બહુ જટિલ હોય। અને આ વર્ણપટની ખાસિયત બી એવી કે અહીંયા આગળ દરેક તત્વના જે વર્ણપટ હોય એ અદ્વિતીય બી હોય અને પ્લસ અહીંયા આગળ આ જે વર્ણપટમાં રેખાઓ જે હોય એ રેખાઓ નિયમિત જોવા મળશે। વર્ણપટની અંદર બધી રેખાઓ અમુક અમુક અંતરે નિયમિત જોવા મળશે। તો મિત્રો આ આપણે વાત કરી હાઇડ્રોજન રેખીય વર્ણપટની, ઓકે।